નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 7ની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની જે પ્રવૃત્તિ નંબર 12 આપણને આપેલી છે મારી વાર્તા, તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓ જે છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। ચાલો તો આપણે શરૂ કરીએ આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ 12 મારી વાર્તાનું સંપૂર્ણ સોલ્યુશન। જો અહીંયા કહ્યું છે કે આપના ગામમાં, ઘરમાં, આજુબાજુ, પડોશમાં અને મિત્રો દ્વારા તમે બાળપણથી વાર્તાઓ સાંભળી જ હશે। આ પ્રકારની વાર્તાઓ હજી પણ માતા પિતા, દાદા દાદીના મુખે કહેવાતી જ હશે। આવી સ્થાનિક વાર્તાઓ જે શાળાના પુસ્તકોમાં ન હોય અને સ્થાનિક બોલીમાં જે રીતે સાંભળી હોય તે આપને યાદ જ હશે। આવી તમે તમારા ઘરમાં કે ગામમાં સાંભળેલી વાર્તા નીચેના ભાગમાં લખો। ચાલો, વાર્તાનું નામ તો કે મધમાખીનો સંદેશ। કોની પાસેથી સાંભળી? તો કે દાદી પાસેથી। તો જોઈએ આપણે આ સરસ મજાની વાર્તા। એક વિશાળ ઝાડ હતું। આ ઝાડ પર એક મોટો મધપૂડો હતો। બાજુમાં જ ચકલીનો માળો પણ હતો। એકવાર આ ઝાડ નીચે કેટલાક માનવીઓ આવ્યા અને તેમણે આ વિશાળ ઝાડ ઉપર મોટો મધપૂડો જોયો। માનવીઓને આ મધપૂડો જોઈ લાલચ જાગી એટલે મધમાખીઓને ઉડાવી બધું મધ ચોરી કરી દીધું અને ત્યાંથી જતા રહ્યા। આ જોઈ ચકલીને ખૂબ દુઃખ થયું, પણ તેને નવાઈ એ લાગી કે મધપૂડો તોડ્યાની બીજી જ સેકન્ડે મધમાખીઓ પાછી તેના કામમાં લાગી ગઈ અને મધ ભેગું કરવા લાગી। આ જોઈ ચકલીએ એક મધમાખીને પૂછ્યું કે તમે ખૂબ મહેનત કરીને મધ બનાવો છો અને આ માનવીઓ તમને મારીને તમારું મધ ચોરી કરી જાય છે, તમને દુઃખ નથી થતું? તો ચકલીની આ વાત સાંભળી અને મધમાખીએ સુંદર જવાબ આપ્યો। મધમાખીએ કહ્યું કે માનવી મારું મધ ચોરી કરી શકે છે, પણ મધ બનાવવાની મારી કલા ચોરી શકતો નથી। આ વાર્તામાંથી શું શીખવા મળે છે? તો આ દુનિયામાં કોઈ પણ તમારો સામાન, મિલકત, વસ્તુ ચોરી કરી શકે છે, તમારાથી તે છીનવી શકે છે, પણ તમારું હુનર કોઈ ચોરી કરી શકતું નથી। માટે હુનર પર ધ્યાન આપો, બાકી બધી વસ્તુ ગૌણ છે। હવે અહીંયા વાર્તાનું કોઈ એક ચિત્ર દોરો। તો અહીંયા તમે જોઈ શકો છો કે મધમાખીઓ ફૂલોમાંથી જે મધપૂડો બનાવે છે તેનું સરસ મજાનું આપણે અહીંયા ચિત્ર દોર્યું છે। તો આ પ્રમાણેનું ચિત્ર અહીંયા પણ તમે દોરી શકો છો। દોસ્તો, ફરી મળીશું આપણે આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની પ્રવૃત્તિ નંબર 13ના સંપૂર્ણ સોલ્યુશન સાથે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર આ ધોરણ 7ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓ, બધા જ પ્રોજેક્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જે છે તે મૂકવામાં આવે છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। આ ઉપરાંત અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ 7ની આ જે સ્વ અધ્યયન પોથી છે તે ધોરણ 7ની સ્વ અધ્યયન પોથીના બધા જ ભાગના તમામ વિષયના તમામ પાઠના જે સોલ્યુશન છે, વિડીયો સોલ્યુશન અને જે પીડીએફના સોલ્યુશન છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। તો આ વિડીયો અને પીડીએફ જે આ સોલ્યુશનનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો। આ ઉપરાંત આપણી જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓના જે સોલ્યુશન છે તેના પીડીએફ અને બધી જ પ્રવૃત્તિઓના સોલ્યુશનની બુક જે છે તે આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે। તો જરૂરથી આ પીડીએફ અને બુક મેળવી લેજો, જે તમને પ્રોજેક્ટ પ્રવૃત્તિના સોલ્યુશનમાં ખૂબ ઉપયોગી સાબિત થશે। મિત્રો, અહીંયા તમને કોન્ટેક્ટ નંબર પણ આપવામાં આવેલો છે 9904935028। આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને આ સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો। તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવું। આ ઉપરાંત આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ। આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો। તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે એપ્લિકેશન છે તે ડાઉનલોડ કરી અને અહીંયાથી આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મેળવી લેવા।